સુદ કેવલી બણિદમ એસ સુરાસુર મણુસિન વંદિદમ દોદગાયિકમ મલમ પડમામિ વટ્ટમાણમ તિથમ ધમ્મસક તારમ. સુર અસુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતિ કર્મને પ્રણમન કરું હું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને. સમયસારનું ગુજરાતીમાં. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધોને વંદી કહું શ્રુત કેવલી ભાષિત સમય પ્રાવૃત અહો. અનંતાનંદ પરમસિદ્ધ પરમેષ્ઠી ભગવંતોની જય હો. 2400 તીર્થંકર ભગવંતોની જય હો. આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામી અમૃતચંદ્ર સ્વામી જયસેન સ્વામીની જય હો. વર્તમાનમાં વિચરિત સર્વ આચાર્ય ઉપાધિ સાધુ ભગવંતોની જય હો. પરમ કૃપાળુ દેવની જય હો. સદગુરુ દેવની જય હો. આપ સર્વમાં વિરાજમાન દ્રવ્ય સ્થિતિ શુદ્ધ આત્મ તત્વની જય હો. જય જ્ઞેત. પરમ માંગલિક ગ્રંથ પ્રવચન સારજીનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે, જેમાં આપણે વિષય જોયેલો કે આખો લોક છે એ પૂદગલોથી ખીચોખીચ ભરેલો છે, જીવોથી પણ ભરેલો છે, પૂદગલ દ્રવ્યોથી પણ ભરેલો છે. એમાં કેટલીક પૂદગલ વર્ગણાઓ છે કર્મ યોગ્ય છે, કેટલીક પૂદગલ વર્ગણાઓ કર્મબંધ અયોગ્ય છે. તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં માની લો કર્મ અયોગ્ય પૂદગલ વર્ગણાઓ હોય તો જીવ ગમે એટલા રાગદ્વેષ કરશે તો પણ કર્મ નહીં બંધાય. કે દૂરથી એ કર્મ વર્ગણાઓ આવતી નથી. જે કર્મ યોગ્ય વર્ગણાઓ છે એ જે પ્રદેશમાં જીવ છે ત્યાં જ હોય છે. જીવ રાગદ્વેષ કરે છે એટલે એવો નિમિત્ત નિમિત્તિક સંબંધ બને છે કે સહજ એ વર્ગણાઓ કર્મરૂપ પરિવર્તિત થઈ જાય છે. જીવ એને પરિણમવા જતો નથી, જીવ એનો કરતા નથી. જીવ તો રાગદ્વેષનો કરતા છે અથવા વિતરાગ ભાવનો કરતા છે. અને એ જે વર્ગણાઓ પરિણમે છે એ સ્વયં પોતાના ઉપાદાનથી એ કર્મ રૂપે પરિણમે છે. અને એ જે સત્તામાં જીવની સાથે જે કર્મો છે એની સાથે એ બંધાઈ જાય છે. જે સ્નિગ્ધ અને વૃક્ષ ગુણને કારણે પૂદગલમાં એ શક્તિ છે કે એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાઈ જાય છે, દ્વિ અધિક ગુણોને કારણે. બહારની છે પણ એ જીવ સાથે બંધાતી નથી. આખું ખીચાખીચ ઠસોઠસ ભરેલી છે આખા લોકાકાશમાં, પણ બંધાય છે કઈ વર્ગણા? જે મારા આત્મ પ્રદેશોમાં જે પૂદગલ વર્ગણાઓ છે એ કર્મ રૂપે પરિણમે છે. હા, દૂરથી કે 1 ફૂટ દૂર હોય એ પણ અહીંયા બંધાઈ જતી નથી આપણા કાર્મળ શરીર સાથે. જે કાર્મળ શરીર છે એ જ પ્રદેશોમાં વિસ્તૃસોપચય રૂપ વર્ગણાઓ છે એ વર્ગણાઓ બંધાઈ જાય છે કર્મ રૂપે. એ વર્ગણાઓ અત્યારે બંધાયેલી નથી. વિસ્તૃસોપચય રૂપ છે એ અબદ્ધ રૂપ છે, પછી બંધરૂપ થઈ જાય છે. એ જ વર્ગણાઓ જે આખું કાર્મળ શરીર છે ને એની સાથે એ બંધાઈ જાય છે. તો વિસ્તૃસોપચય છે કર્મ રૂપે પરિવર્તિત થઈ જાય છે. એ વર્ગણાઓ કર્મરૂપે પરિણમિત થઈ ગઈ પછી એનો ઉદય થાય છે ત્યારે પાછું નવું શરીર બને છે. અને નવું શરીર બને છે એટલે જીવ એને પાછું પોતાનું માની લે છે. અને એમાં આપણે એને કહીએ તો અહમ મમમ કરે છે, ઈષ્ટનિષ્ટ બુદ્ધિ કરે છે અને કરતા ભોગતાપણું કરે છે. એને લીધે નવા નવા કર્મો બાંધે છે. એ શરીરને હું મારાપણું જે છે એમાં સારા ખરાબપણું છે, ઈષ્ટનિષ્ટ બુદ્ધિ છે, એમાં રાગદ્વેષ કરે છે. એને સંભાળવા માટે અનેક પ્રકારના રાગદ્વેષ કરે છે. એને લીધે ફરીથી નવા કર્મ બાંધી લે છે. શરીર તો પૂદગલ છે પણ એ પૂદગલ મેં મારું માન્યું અથવા તો એને સારું ખરાબ માન્યું એટલે એમાં રાગદ્વેષ એ ખૂબ કરે છે અને નવા નવા કર્મો બાંધે છે. ફરી નવું શરીર ઉત્પન્ન થાય છે. ફરી એ જીવ એ જ ભાવ કર્યા જ રાખે છે, અનંતકાળથી એ કરે છે.
આગળની ગાથાઓમાં એ કહે છે કે 5 પ્રકારના શરીરો બને છે. શેના લીધે બને છે? નામકર્મના ઉદયથી. ઔદારિક શરીર આપણે છે, તેજસ છે ને કાર્મણ શરીર છે. એ શરીર નામકર્મ છે. એ કાર્મણ નામનું નામકર્મ છે, તેજસ નામનું નામકર્મ છે. એને લીધે આ શરીર બને છે. અને વૈક્રિક નામકર્મથી વૈક્રિક શરીર દેવને બને છે. આપણે ઔદારિક એ લોકોને વૈક્રિક શરીર બને છે. તો એ કર્મ જે બાંધ્યા હતા એનો ઉદય થયો અને આ શરીર બન્યું. ફરી શરીરમાં મમત્વ ભાવ કરે છે, ફરી રાગદ્વેષ કરે છે, ફરી નવા કર્મ બાંધે છે, ફરી નવું શરીર ધારણ કરે છે. એ અનાદિકાળથી ચાલી રહ્યું છે. એ બધા પૂદગલના રૂપો છે. અને 172માં એ કહે છે કે આ બધું હું નથી, હું ચેતના ગુણ છું. બધા સાથે લઈએ જો. છે ચેતના ગુણ ગંધ રૂપ રસ શબ્દ વ્યક્તિ ન જીવને વળી લિંગ ગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું તે હને. જીવને ચેતના ગુણ છે, બાકી બધું છે પૂદગલનું છે. ગંધ રૂપ રસ શબ્દ વ્યક્તિ એ બધું પૂદગલનું છે, જીવનું નથી. અને અહીંયા વિશેષ આ ગાથામાં કુદાચાર્ય લખે છે કે આ જીવને ગ્રહણ કરવો હોય તો તમે ઇન્દ્રિયોથી ગ્રહણ નહીં કરી શકો. જીવને ગ્રહણ કરવા માટે જીવનો જે સ્વભાવ છે એનો આધાર લઈએ ત્યારે એનું ગ્રહણ થશે. જીવનો અનુભવ, આત્માનો અનુભવ થશે. ઇન્દ્રિયોથી નથી થતો, એટલે લિંગ ગ્રહણ નથી અને જીવને સંસ્થાન પણ કોઈ નથી, કોઈ આકાર પણ નથી. ચેતના ગુણ છે જીવમાં, એ મુખ્ય ગુણ છે. આપણે ચેતનામાં રહીએ તો પછી એ શુદ્ધ ચેતનાનો અનુભવ થાય છે. જે આપણે આમાં વાંચ્યું હતું 7 નંબરનો જે છે ને એમાં એ પોઈન્ટ આપ્યો હતો. હાજી, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી એટલે આપણે દ્રવ્ય દ્રષ્ટિ કરીએ એટલે આપણું મુખ્ય જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરવાની. બરાબર છે? હા, ચૈતન્ય સ્વરૂપ જે છે પેલા એની દ્રષ્ટિ કરવાની, એટલે એને ધારણામાં લેવાનું કે મારું સ્વરૂપ આવું છે. ધારણામાં લઈ આવીએ ને આ બધા શુદ્ધ જ્ઞાનના આધારે, અને પછી એનું સ્વસંવેદન કરવાનું છે. ત્યારે અનુભૂતિ થાય છે. તો જીવમાં આ બધું નથી, આપણે જોયેલું. રસ નથી, રૂપ નથી વગેરે. તો આ બધા રસ છે એ આપણે જુદા જોઈએ છીએ. જમતા હોય ને ત્યારે આ પૂદગલ છે એવું જોવાય છે કે આ રસ પૂદગલ છે ને. અને ચેતના છે એને જાણે છે. ચેતનાનો કયો ગુણ એને જાણે છે? જ્ઞાન ઉપયોગ. ઉપયોગ છે ને એ આપણે બોલવાનું, જ્ઞાન ઉપયોગ. હા, ગુણ તો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે. પણ અત્યારે આપણે શું જાણીએ છીએ એ ઉપયોગ દ્વારા જ જાણી શકીએ. વર્તમાનમાં જે જ્ઞપ્તિક્રિયા થાય છે એ ઉપયોગથી થાય છે. તો જ્ઞાન ઉપયોગથી એ હું છું, જ્ઞાન ઉપયોગ. અને એ રસ જેમાં છે એ પૂદગલ છે, એટલે એને જુદું જોવાનું. પછી ગંધ રૂપ છે, બીજા નંબરનું લીધું છે આમાં રૂપ. એ પણ પૂદગલ છે. કંઈ આ બધું રોટલી કે રોટલા કે જે બધું હોય એને છૂટું જોવાનું કે આ પૂદગલ છે. અને જે ઉપયોગ છે એ હું છું. ઉપયોગ, હા, કયો કયો ઉપયોગ? હા હા, આ મતિ જ્ઞાન વાળો છે એટલે અપેક્ષા અશુદ્ધ ઉપયોગ છે. પણ આ વિવક્ષામાં એ જ્ઞાન ઉપયોગને આપણે મુખ્ય કરીએ છીએ. તો એનાથી આપણે એ જાણીએ છીએ. બરાબર? તો ઉપયોગથી ગંધ જાણીએ છીએ, પછી રૂપ જાણીએ છીએ, સ્પર્શ જાણીએ છીએ. ભોજન કરતા હોય તો જે સ્પર્શ છે એ કયા દ્રવ્યમાં છે? પૂદગલમાં છે. એને પૂદગલ રૂપે જોવાનું કે આ કરકરો સ્પર્શ છે કે હલકો છે, ભારે છે, ગરમ છે, ઠંડો છે, એ પૂદગલમાં છે. અને જ્ઞાન ઉપયોગથી હું એને જાણું છું.
એ રીતે છૂટું પાડવાનું, તો એમાં રાગ નહીં થાય. રાગ ક્યારે થાય છે? એને છૂટું નથી પાડતા ને ત્યારે. અને બહુ રાગ હોય ત્યારે તન્મય થઈ જાવ ત્યારે છૂટું નહીં પડે. રાગ છે ને એ તન્મય કરી દે પૂતગલ સાથે, ત્યારે હું ઉપયોગ સ્વરૂપ છે એવું રહેતું નથી. એટલે જેટલો રાગ ઓછો હશે એટલું છૂટું પાડવું સહેલું છે. એટલે એ પ્રયાસો કરવાના પહેલેથી. આ બધા જે અનુષ્ઠાનો દરમિયાન જાગૃતિ રહે છે, હે ને? માની લો તમે અભિષેક કરતા હોય ને ત્યારે એટલીસ્ટ મારા કેસમાં કહું તો સહજ રીતે જાગૃતિ રહે. આત્મ સ્વરૂપ, ભગવાનનું આત્મ સ્વરૂપ જોઈએ ત્યારે બુદ્ધિપૂર્વક રાગ નથી, એટલે તન્મય નથી થવાતું. પૂજામાં પણ બુદ્ધિપૂર્વક આપણે રાગ નથી કરતા, ભક્તિ માળા પ્રણામ ત્યારે પણ ભેદ વિજ્ઞાન કરવું સહેલું છે. સ્વાધ્યાય સવારનું હોય ત્યારે પણ ભેદ વિજ્ઞાન કરવું સહેલું છે. પ્રોબ્લેમ ક્યારે થાય છે? થાયકા હોય ત્યારે, જ્યારે સાંજે કુટીરમાં પછી રાતનો ટાઈમ હોય ને ત્યારે ભેદ વિજ્ઞાન કરવું અઘરું હોય. ઇન જનરલ કહું છું, અથવા કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે અઘરું હોય, જમતી વખતે અઘરું હોય. હા, તો એ રાગવાળા જે ઇવેન્ટ્સ છે ને ત્યારે એ જાગૃતિ રાખવી અઘરી હોય છે, કારણ કે એ ભોજન પ્રત્યે રાગ છે. તો પહેલેથી જ ચિંતન કરેલું હોય ને કે ગમે એટલું સારું ભોજન આવે તોય મારે ઉપયોગમાં રહેવું છે, તો એની અસર થશે. પછી એ સંસ્કાર બને 6 મહિના, 1 વર્ષ, 5 વર્ષ પછી એ ઉપયોગમાં રહેવું સહેલું છે. હા હા, ભૂખ લાગી હોય એટલે એકદમ ફાસ્ટ સ્પીડમાં અહીંથી પૂતગલ આવે, અહીંયા એકદમ ફાસ્ટ ક્રિયા થતી હોય પૂતગલની, હે ને? એમાં રાગ જે છે ને ત્યારે એક તો નંબર 1 મૌન રાખવાનું ભોજનમાં, બહાર કે ઉપયોગ બી નહીં લઈ જવાનો, તો ઉપયોગમાં રહેવું સહેલું છે. અનેક પ્રકારના ત્યારે ચિંતન કરવાના, જે ભગવતી આરાધના આદિ ગ્રંથોમાં આપ્યું છે કઈ રીતે ભોજન કરવાનું, ભોજન પહેલાં શું કરવાનું, ભોજન દરમિયાન કેવા ભાવ હોવા જોઈએ, ત્યારે કઈ રીતે એ બધી ક્રિયા કરવાની, ભોજન પછીની ક્રિયા આખું વિસ્તારથી બતાવ્યું છે. આપણે ક્યારેક લઈશું ચાલવાની ક્રિયા, કઈ રીતે ચાલવાનું, કઈ રીતે બધી ક્રિયાઓ એમાં બતાવી છે વિધિપૂર્વક. આ રીતે કરશો તો જાગૃતિ રહેશે. ભગવતી આરાધનામાં છે. તો એ વિષય આપણે લઈશું. પણ જ્યાં રાગ વધારે હોય ને ત્યાં તન્મય થવાય છે અને ઉપયોગમાં નથી રહેવાતું. તો એ રાગને ચિંતન દ્વારા તોડ કરવાના. રાગ જેટલા ઓછા થશે, અનેક પ્રકારના ચિંતન. એ છે ને બહુ શક્તિશાળી છે. આ મોહરૂપી રાજા છે એ બહુ શક્તિશાળી છે, અને એને જીતવા માટે આપણે એના કરતાં અનંત ગણી શક્તિ વધારવી પડશે. એવું થશે આપણે 1-2 વાર હારી જઈશું, પણ વાંધો નહીં, હિંમત નહીં હારવાની, પાછી શક્તિ વધારીને એની સાથે યુદ્ધ કરવાનું. અનંતકાળથી હારી જઈએ છીએ. એટલે એ તત્વજ્ઞાનથી શક્તિ વધારવાની છે, ચિંતનથી, વિચારથી ખૂબ શક્તિ વધારવાની છે. હા, મનુષ્ય ભાવમાં જ એ સહેલું છે. હા, આપણે પ્રોજેક્ટ કરીશું. ઓકે, શ્યોર. આ બધા ગ્રંથો છે ને મૂળ મુનિ મહારાજોની ચર્યા માટે લખાયેલા છે, પણ આપણા માટે આંશિક રૂપે એ ઉપયોગી છે. હા, આંશિક રૂપે. હા, એમને એમની જે ચર્યા હોય એ સંબંધી બધું લખ્યું છે. એવું મૂલાચારમાં પણ આ બધું પ્રોસેસ લખ્યા છે. કુંદકુંદાચાર્યનો અથવા વટકેશ્વર આચાર્ય, કુંદકુંદાચાર્યનો છે, બંને સેમ વ્યક્તિ છે. એમનો મૂલાચાર છે. એ રીતે ધર્મામૃત છે, પંડિત આશાધરજી લખ્યું છે, એમાં પણ આ બધું વર્ણન છે. સાગાર ધર્મામૃત અને અણગાર. હા, એ વાંચવા જેવા છે. તો ખેર આપણે છૂટું જોવાનું કે આ શબ્દ છે
એ પૂતગલની પર્યાય છે ને હું ઉપયોગ સ્વરૂપ છું. એવું છૂટું, એમાં કંઈ સ્ટ્રેસવાળું બી નથી. હું ઉપયોગ સ્વરૂપ છું, હું જાણું છું, જણાય છે મારામાં, અને એ પૂતગલ છે. એવું છૂટું પાડ કરવાનું. એવું અનેક રીતે છૂટું, મેં થોડા દ્રષ્ટાંત બતાવ્યા, હજારો રીતે છૂટું પાડી શકાય. તો આપણે ભળી નહીં જઈએ. પણ આ બધું મોરરૂપી રાજાને જીતવા માટે પુરુષાર્થ બહુ જોઈએ. અઘરું છે, એટલું સહેલું નથી. હા, ને પછી પાછું એનાથી વધારે શક્તિ લઈને આપણાવાનું, મોટા મોટા હથિયારો લઈને, અને આપણા જ શત્રુઓ છે આપણી અંદર, એને જીતવાના છે. ઓકે, આપણે 6 સુધી વાંચ્યું હતું. અહીંથી વાંચ્યું જો આપણે સ્વભાવવાળું જે લખ્યું છે ને ત્યાંથી વાંચવાનું છે. લિંગ દ્વારા નહીં પણ લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્માનું ગ્રહણ એટલે એને પ્રાપ્ત કઈ રીતે કરવાનો? સ્વભાવ વડે પ્રાપ્ત થાય છે. 1 થી 5 છે એમાં એ કહે છે કે ઇન્દ્રિય વડે ગ્રહાયો નથી, અનુમાન વડે ગ્રહાયો નથી, અનુમેય વગેરે વડે ગ્રહાયો નથી, એ સ્વભાવ વડે ગ્રહાય છે. પછી 7 નંબર, જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના અવલંબન વાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા છે એને જે જ્ઞાન છે ને, જીવદ્રવ્ય અને જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન છે એ બાહ્ય પદાર્થના અવલંબનથી નથી થતું. હવે બાહ્ય તરફ લઈ જાય છે. આ બધા સ્ત્રી પુત્ર પરિવાર કે આ બિલ્ડિંગ હોય, સ્વાધ્યાયખંડ હોય, એ બધાથી જ્ઞાન થતું નથી. એ આ ટોપિકમાં કે છે બાહ્ય પદાર્થના અવલંબનથી આત્માનું ગ્રહણ. આત્માનું ગ્રહણ એટલે અતિન્દ્રિય જ્ઞાન, એની પ્રાપ્તિ આ બાહ્ય પદાર્થોથી થતી નથી. આ પેલા એ નક્કી કરી નાખવા, અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કરે છે. આ આંખથી દેખાઈને કાનથી સંભળાય એ જ્ઞાનની વાત નથી કરતા. હે ને, એટલું ક્લિયર છે ને? અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરવું કઈ રીતે, એના 20 બોલ છે. પછી જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતો નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન આપણે ખરીદવું હોય, કોઈ કહે કે મારી પાસે 2 મિલિયન છે, આપી દો મને જ્ઞાન, તો બહારથી ક્યાંયથી આવી શકે એવું નથી. ખ્યાલ આવે છે ને? જ્ઞાન આત્માનો ગુણ છે, એ આત્મામાંથી જ પ્રાપ્ત થશે. બહારથી ક્યાંયથી તમે ખરીદી ના શકો, આને પ્રાપ્ત ના કરી શકો. એ નિમિત્ત જીનવાણી છે એ બધું સમજાવે છે કે જ્ઞાન તમારી અંદર છે, આ રીતે રહેશો તો એ જ્ઞાનનો અનુભવ થશે, એ બધું સમજાવે છે. પછી જીવ એવા ભાવ કરે છે ત્યારે એ જ્ઞાન પ્રગટ થાય છે પોતાની અંદર જ, બહારથી ક્યાંયથી આવતું નથી. કોઈ આપી શકે નહીં, આપણે ત્યાંથી લઈ શકીએ પણ નહીં. નિશ્ચયના કથનો છે, એટલે વ્યવહારને આપણે નિષેધ નથી કરતા, અહીંયા એને ગૌણ કર્યું છે. હા, આપણે જે શબ્દો સાંભળીએ એ બધું વ્યવહારથી આપણે સાંભળીએ છીએ એક ભગવાનની વાણી. પછી પોતે જે કરીએ છીએ એ અહીંયા લખ્યું છે, પોતે કરવાનું છે. એ જ્ઞાન તમારી અંદર જ છે, એમાંથી જ એની પ્રાપ્તિ થશે. બહાર છે બધા શબ્દો છે, આ બધા પૂતગલ ગ્રંથ દેખાય છે, બધા પૂતગલ દ્રવ્ય છે, એ જ્ઞાન નથી. શબ્દો પણ જ્ઞાન નથી. જ્ઞાન છે એ જીવ દ્રવ્યનો જ એક ગુણ છે, એ બહારથી ક્યાંથી લાવી શકાતો નથી. વ્યવહાર કહી શકો, એ પણ અસદભૂત વ્યવહાર છે, અસદભૂત છે. કારણ કે જ્ઞાન ગુણ વગર તમે બહારના શબ્દો પણ કઈ રીતે સાંભળી શકશો? માની લો અહીંયા આત્મા નથી, ખાલી ડેડ બોડી છે, તો કંઈ સંભળાશે બી નહીં ને. એ જ્ઞાન ગુણ છે એટલે બહારનું પણ સાંભળી શકીએ છીએ. એટલે જે આમ કહેવાય ને, આ ગુરુથી એ શિષ્યને આ બધું જ્ઞાન પ્રગટ થયું છે. એક નિમિત્તિક સંબંધ, અને જ્ઞાન તો આત્માનું સ્વરૂપ છે જ, ખાલી બહારથી સાંભળી એના આત્મા પર જે આવરણ હતું એ ઓછું થયું.
હા, આવરણ પણ ઓછું ત્યારે થશે કે એ જીવ એને સમ્યક રૂપે ગ્રહણ કરશે, તો એ પોતાનો પુરુષાર્થ આવી જશે. ઘણા બધાને માની લો પ્રવચન સાંભળી રહ્યા છે કેટલા બધા લોકો, તો જે એને સમ્યક રૂપે પોતાના જ્ઞાનને જ પરિણામ આવશે એ કર્મને ક્ષયોક્ષમ કરી શકશે. માની લો કોઈ આકાંતિ આવ્યું આકાંતિ ગયું તો એ ક્ષયોક્ષમ નહીં થાય, અથવા બરાબર સાંભળશે નહીં તો એ ક્ષયોક્ષમ નહીં થાય, એમાં ઉપયોગ નહીં રાખે તો પણ ક્ષયોક્ષમ નહીં થાય. બધાને સાંભળવા તો બધાને મળે છે, પણ એનો એ ઉપયોગ કઈ રીતે કરે છે એના ઉપરથી એ કર્મના આવરણો ખસે છે. ઉપયોગ સમ્યક રૂપે કરશે તો આવરણો ખસશે. ઉપયોગ દુરુપયોગ બી કોઈ કરી શકે તો નવા કર્મ બી બંધાઈ શકે. તો પોતે કઈ રીતે એને પરિણામ આવે છે શબ્દોને એના ઉપર આધાર છે. 9. જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી, એટલે કે બીજાથી લઈ જઈ શકાતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આપણું જ્ઞાન કોઈ લઈ જઈ શકે, કોઈ લઈ નહીં, ભગવાન પણ ના લઈ જઈ શકે, કારણ કે દ્રવ્ય સાથે તાદાત્મ્ય સંબંધ છે જ્ઞાનનો. તો આ દ્રવ્યને કોઈ નાશ કરી શકે નહીં, જીવ દ્રવ્યને, અને એમાં જ્ઞાન ગુણને પણ કોઈ હરી શકે નહીં. બંનેનો અન્વય સંબંધ છે, અન્વય ભાવ છે, તાદાત્મ્ય સંબંધ છે. અન્વય એટલે એકબીજા સાથે જ જાય, જ્યાં જીવ જાય ત્યાં જ્ઞાન જાય, એ અન્વય સંબંધ છે. અને તાદાત્મ્ય હંમેશા એકબીજા સાથે રહે છે, એ રીતે પણ લઈ શકાય તાદાત્મ્ય સંબંધ. 10. જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક ઉપરાંત મલિનતા વિકાર નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા શુદ્ધોપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા છે ને, જેમ સૂર્યનો પ્રકાશ છે એમાં મલિનતા નથી, પ્રકાશ છે એ સ્વચ્છ છે, એવી રીતે આત્માનો સ્વભાવ શુદ્ધોપયોગી છે, એમાં મલિનતા નથી. મલિનતા છે એ અલગ નહીંનો વિષય છે, પણ જે અતિન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ કહીએ, એમાં મલિનતા નથી. અહીંયા એ કહેવા માંગે છે. આ બધું અતિન્દ્રિય જ્ઞાનને લક્ષ્ય લખાયેલું છે, એમાં મલિનતા નથી. 11. લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે પૌદ્ગલિક કર્મનું ગ્રહવું જેને નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય કર્મથી અસંયુક્ત એટલે અસંબંધ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 11મા બોલમાં એ કહે છે કે પૌદ્ગલિક કર્મનું ગ્રહણ એને નથી. જે જ્ઞાન સ્વભાવ છે અતિન્દ્રિય જ્ઞાન, એ અતિન્દ્રિય જ્ઞાનમાં જ છે, એને કર્મનું એ ગ્રહણ નથી કરતું, એ પોતાના જ્ઞાનમાં જ છે. હા, નિશ્ચયનું કથન છે, એ પોતાના જ્ઞાન સ્વભાવમાં લીન છે, કર્મનું એ ગ્રહણ નથી કરતું. 12. જેને લિંગો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોગતા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ જે અતિન્દ્રિય જ્ઞાન છે એ કોઈ વિષયનો ઉપભોગ કરતો નથી. પાંચેન્દ્રિયના વિષયો છે ને, સ્પર્શાદી ઇન્દ્રિયના, એનો ઉપભોગ અતિન્દ્રિય જ્ઞાન નથી કરતો. ઇન્દ્રિય જ્ઞાન કરે છે, અતિન્દ્રિય જ્ઞાન છે એનો ઉપભોગ નથી કરતો. 13. લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાયી એટલે કે અનુસરીને થનારો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જો લિંગ દ્વારા કે મન અથવા ઇન્દ્રિય વગેરે જેનું લક્ષણ છે, એ શેનાથી ઉત્પન્ન થાય છે? મન અને ઇન્દ્રિય, શુક્ર અને આર્તવ, આ ધાતુઓથી એ થાય છે. તો એ કહે છે કે જીવત્વને ધારણ કરી રાખવું છે, એ જે શુદ્ધ ઉપયોગ છે એમાં આ બધું નથી. શુક્ર, આર્તવ, આ બધું ગ્રહણ એ કરતો નથી. જે અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ છે
એ શુક્ર આર્તો વગેરે ધાતુઓને ગ્રહણ કરતો નથી. આપણા શરીરમાં 7 ધાતુ છે ને, એમાં 7મી ધાતુ શુક્ર છે અને આર્તો પણ કહી શકો. રસ, રક્ત, માંસા, મેદો, અસ્થિ, મજ્જા અને શુક્ર અને વીર્ય, એમાં છેલ્લી ધાતુ છે. એને પણ આત્મા છે એ ગ્રહતો, એનાથી ગ્રહાતો પણ નથી આત્મા, અને આત્મા એને ગ્રહતો નથી. લિંગનું એટલે કે મહેનાકારનો પુરુષ આદિની ઇન્દ્રિયના આકારનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અહીંયા એ કહે છે કે આ પુરુષની જે ઇન્દ્રિય કહીએ, લિંગ કહીએ, એ પણ આત્મા એ નથી. જે આ અતિન્દ્રિય સ્વભાવવાળો આત્મા છે આ પુરુષની લિંગવાળો નથી, જેનાથી બીજા જીવોની સંતતિ કહીએ ને, એનો જન્મ કરાવી શકે, એ બધું આત્મા નથી કરતો, એવું કહેવા માંગે છે. રિક્રિએશનલ ઓર્ગન કહીએ ઇંગ્લિશમાં, એ બધું આત્મા નથી. આત્મા કોઈને જન્મ કરાવતો નથી, શુદ્ધ નથી. ફરીથી આ કથન છે. 15. લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપ્યાપણું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો, લોક વ્યાપ્તિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો એવું કહે છે ને કે આ શરીર બધું તો છે જ નહીં આત્માને, આત્મા આખા લોકમાં વ્યાપ્યવાળો છે. તો એવું પણ નથી, એનાથી પણ આ આત્મા ગ્રહણ થતો નથી. પાખંડીઓથી પ્રસિદ્ધ એવું કહે છે ને કે આખા લોકમાં વ્યાપ્ત છે, ભગવાનનો આત્મા છે, એનો અંશ મારો આત્મા છે, એવું પણ આ નથી આત્માનું, એ કહે છે. અમેનાકાર એટલે આ પુરુષની જે ઇન્દ્રિય હોય ને, જેનાથી બીજા જીવોનો જન્મ થઈ શકે, પુરુષના લિંગ, આપણે પુરુષ છે ને એ અમેનાકાર કહેવાય. આપણી ઇન્દ્રિય જે સ્ત્રીમાં ઇન્દ્રિય નથી, આપણામાં હોય એ આત્મા નથી. આત્મા એનાથી કંઈ કરતો નથી. આત્મા અતિન્દ્રિય જ્ઞાનવાળો છે. પુરુષત્વ છે એ આત્મા નથી, એવું કહેવા માંગે છે. પુરુષની ઇન્દ્રિય, રિક્રિએશનલ ઓર્ગન કહીએ ને ઇંગ્લિશમાં, એ આત્મા નથી, એ કહે છે. પછી જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય તેમજ ભાવે સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આપણે સ્પષ્ટ કર્યું કે આત્મા સ્ત્રી, પુરુષ કે નપુંસક વેદવાળો નથી. વેદમાં એ લેવાનું કે જે ભાવ થાય છે ને, પુરુષ હોય અને સ્ત્રી પ્રત્યે આકર્ષણ વાળો ભાવ થાય, એ પુરુષ વેદ કહેવાય. એ આત્મામાં નથી. એ રીતે ત્રણેય વેદમાં જાણો, એ આત્મા નથી. એનાથી આત્માને ગ્રહણ પણ થતું નથી. પુરુષ વેદ ભાવથી આત્માને ગ્રહી શકાશે નહીં. સ્ત્રી વેદથી કે નપુંસક વેદથી પણ આત્માને ગ્રહી શકાય એવો નથી. હા, એ વિભાવ ભાવ છે બધા, ચારિત્ર મોહનીના ઉદયવાળા ભાવ, પણ એનાથી આત્માને ગ્રહણ કરી શકાશે નહીં. આ અલિંગ ગ્રહણના બોલ છે ને 20 બોલ, તો આત્માને કઈ રીતે ગ્રહણ કરવો, અતિન્દ્રિય જે સ્વભાવ છે એને ગ્રહણ કઈ રીતે કરવો, એના 20 બોલ છે. તેમાં લગભગ 18 બોલ તો એ કહે છે કે આ રીતે ગ્રહી નહીં શકો તમે. ખાલી 2 બોલ જ એવું કહે છે કે આ રીતે આત્માને તમે ગ્રહી શકશો. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે 2 જ ઉપાય છે એ આમાં બતાવ્યા છે. 6 નંબરમાં એક બતાવ્યું છે, અને આજે સૂર્યપ્રકાશ વાળું બતાવ્યું ને, એ 2 જ ઉપાય બતાવ્યા છે. તો હા, એટલે આમાં આનો સાર એ છે, બહુ કોમ્પ્લિકેટ ના કરવું હોય ને, કે આ 5 ઇન્દ્રિયથી આત્મા ગ્રહી શકાય એવો નથી. તમે આ બધા વેશ ધારણ કરો છો એનાથી બી ગ્રહી નહીં શકાય. બહારના વેશ છે, કપડાના કે નગ્નવાળા વેશ છે, મુનિના અલગ અલગ વેશ હોય, બ્રહ્મચારીના વેશ, બહારના વેશ હોય ને, એનાથી આત્મા ગ્રહી શકાય એવો નથી. કોઈ પણ એવા અંતરંગ કે બાહ્ય બધા પૂતગલના વેશથી આત્મા ગ્રહી શકાશે નહીં, એવું અહીંયા સ્પષ્ટ કરે છે. બીજું કાંઈ નથી આમાં. શોર્ટમાં છે વર્ણ ગંધ રસ સ્પર્શ વગરનો છે આત્મા, આકાર વગરનો છે,
ખાલી ચેતના ગુણવાળો છે તો એ ચેતનાથી ગ્રહી શકાશે. આ અમૃતચંદ્રાચાર્ય 20 બોલ લખ્યા છે એટલે કોઈને કોઈ કન્ફ્યુઝન ના રહે. અલગ અલગ મતમાં બધા કન્ફ્યુઝન હોય છે કે આ રીતે પણ પુરુષ બનીને ગ્રહી શકો આત્માને. પુરુષ બની જાવ એટલે ગ્રહી શકો એવું નથી. આત્મા બનીને જ આત્માને ગ્રહી શકાય છે. એ આ બોલમાં બતાવ્યું છે. બીજું આ જે શુદ્ધ ઉપયોગ વાળું લખ્યું છે 10 નંબરમાં છે સૂર્ય માફક. આત્મા શુદ્ધ ઉપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એ બે પોઝિટિવ વાળા છે, બાકી બધા એનાથી પ્રાપ્તિ ન થાય એવા છે. એક હજુ વાંચી લઈએ પછી આપણે બીજો વિષય લઈએ. થોડું હેવી થઈ જશે નહીં તો. 17 લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બહિરંગ એટલે કે બાહ્ય યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. યતિના લિંગો હોય ને, યતિ, અવાયતિ, અવાયતિ, યતિમાં ઘણા બધા પ્રકાર છે તત્વાર સૂત્રમાં આપ્યા છે. એનાથી આત્મા ગ્રહણ થતું નથી. એ બધા બાહ્ય ચારિત્ર માટેના લિંગો છે. એ નિમિત્ત નિમિત્તિક સંબંધી ઉપયોગી થશે, પણ જ્યારે પોતાના સ્વભાવમાં આત્મા આવશે ત્યારે એને ગ્રહણ થશે આત્મા. આ જ વસ્તુ આ પેન્ડિંગ રાખી છે 18 થી 20 વાળા 3. આમાં જે જયસેનાચાર્ય જે લખ્યું છે ને એ એક લાઈન ખાલી વાંચીશું, એમાં આ બધાનો સાર મળી જશે. જો આ 20 બોલ છે બરાબર સ્ક્રીન પર, અને જયસેનાચાર્યજી લખે છે આમાં કે એક પેરા વાંચો અહીંથી. વહ ઇસ પ્રકાર, ત્યાંથી વાંચો. वह इस प्रकार लिंग अर्थात इंद्रिय उसके द्वारा पदार्थों का ग्रहण अर्थात ग्रहण नहीं करता है, उससे अलिंग ग्रहण है. वह इंद्रियों द्वारा पदार्थों का ज्ञान क्यों नहीं करता है? स्वयं ही अतीन्द्रिय अखंड ज्ञान सहित होने के कारण वह उनके द्वारा पदार्थों का ज्ञान नहीं करता है. उसी लिंग शब्द द्वारा कहने योग्य नेत्र आदि इंद्रियों से अन्य जीवों के जिसका ग्रहण ज्ञान करने को नहीं आता है, जिसका जानना संभव नहीं है, उससे अलिंग ग्रहण कहा है. अन्य जीव इसे नेत्र आदि इंद्रियों द्वारा क्यों नहीं जान सकता है? विकास रहित अतीन्द्रिय स्वसंवेदन प्रत्यक्ष ज्ञान द्वारा गम्य होने से वे उसे उसके द्वारा नहीं जान सकते हैं. એ કહે છે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. અતીન્દ્રિય અખંડ જ્ઞાન સહિત આત્મા છે. આત્માનો મૂળ સ્વભાવ અતીન્દ્રિય અખંડ જ્ઞાન સહિત છે, એટલે એ ઇન્દ્રિયોથી જણાય એવો નથી. ઇન્દ્રિયોથી જાણવા જશો તો એ ઇન્દ્રિય જ્ઞાન જ થશે, અને એનો સ્વભાવ અતીન્દ્રિય અખંડ જ્ઞાન સહિત છે. એ સ્વભાવ કઈ રીતે પ્રાપ્ત કરવાનો? તો કે છે કે અતીન્દ્રિય સ્વસંવેદન प्रत्यक्ष ज्ञान द्वारा गम्य होने से वे उसे उनके द्वारा नहीं जान सकते. इंद्रियों द्वारा नहीं जानाता, ये अतीन्द्रिय स्वसंवेदन प्रत्यक्ष ज्ञान द्वारा જણાયું છે. એટલે રાગદ્વેષ બધા શાંત થઈ જશે, બધી ઇન્દ્રિયનો વિષય વ્યાપાર શાંત થઈ જશે, પછી આ અતીન્દ્રિય સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થશે. આત્મામાં જ આત્માનો ઉપયોગ જ્યારે જીવ લગાવી શકે ત્યારે એ જ્ઞાન પ્રગટ થાય છે. એનો ઉપયોગ બહાર ક્યાંય ના હોય, પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિત. હા, એ ષટકારક આત્મા જ છે. આત્મા જ કરતા કર્મકરણ સંપ્રદાન અપાદાન અધિકરણ છે. બાહ્ય કોઈ કરણો છે એ નિશ્ચયથી આત્માનો આ સ્વભાવ પ્રાપ્ત નહીં કરાવી શકે. આત્મા જ કરતા કર્મકરણ સંપ્રદાન અપાદાન અધિકરણ છે. અહીંયા સુધી આ વિષય લઈએ. હાજી, જયસેન આચાર્યજીએ આ લખ્યું છે. એમને આ આખું અલિંગ્રહણના બોલ પર આ 3 પેરેગ્રાફ લખ્યા છે. એમાં સિમિલર છે બધું. અહીંયા નીચેનો પેરેગ્રાફ જુઓ તો કોઈ ચિહ્ન, લાંછન, નિશાન, शिखा, चोटी, जटाधारण, उन पदार्थों से आत्मा ने ग्रहण કરી શકાશે નહીં. ગમે એટલી જટા રાખો, ચોટી રાખો, શિખા, શિખા એટલે શું કહે છે? શિખા એક શાખા, શિખા ચોટી, હા, એ બધા ચિહ્નોથી પણ આત્માનું ગ્રહણ થશે નહીં. ગમે એટલા સારા કપડાં પહેરીએ તો પણ
ખાલી નગ્ન થવા, પશુઓ બધા નગ્ન છે પણ એને આત્માનું જ્ઞાન એનાથી નથી થઈ જતું નગ્ન થવામાંથી. એ પોતાના એ સ્વસંવેદન જ્ઞાન તરફ ઉપયોગ લઈ જશે ત્યારે એને પ્રાપ્ત થશે. હા, ધુઆ આપણે દ્રષ્ટાંત જોયેલું ને, અગ્નિને ધુવાળો, એ જ અહીંયા બતાવ્યું છે કે અનુમાન કરીએ છીએ ને કે અગ્નિ હોય ત્યાં ધુવાળો હોય, ધુવાળો હોય ત્યાં અગ્નિ હોય. એવી રીતે આત્માને અનુમાનથી પ્રાપ્ત થાય એવું નથી, એનું સ્વસંવેદનથી જ આત્માનું ગ્રહણ થયું છે. ખાલી અનુમાન કરો, ઓ આત્મા એક જ છે, અસંખ્યાત પ્રદેશી છે, સંકોચ વિસ્તાર થાય એવો છે, એ બધું તમે જાણી લીધું બધું, એનાથી આત્મા પ્રાપ્ત નહીં થાય. એ તો બધું અનુમાન છે, હજુ ધારણા છે. પછી એનું વેદન કરીએ ત્યારે એ પ્રાપ્ત થાય છે. એને અહીંયા સ્વસંવેદન શબ્દ પ્રયોગ કર્યો છે. આ મુખ્ય શબ્દ છે એનો. અતિન્દ્રિય સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા ગમ્ય છે. બીજી કોઈ રીતે એ પ્રાપ્ત થઈ શક્યો નથી. આંખ, કાન, આ બધી પાંચ ઇન્દ્રિય કે મન, એ બધાથી પ્રાપ્ત થયો નથી. આમાં ઘણું ચિંતન કરવાનું અને સામાયિકમાં આત્મા સાથે શું કહેવાય, હા, ગટાગટી કરવાની અંદર આત્માના ગુણો સાથે. હા હા હા, એના દ્વારા જાણી શકાય એવો છે. તો કેવું કે આપણે ઘણી ઘણી એ ધારણામાં લેવાનું કે આ જે હું જીવદ્રવ્ય છું, અહીંયા વારંવાર પોતાને જીવદ્રવ્ય રૂપે જોવાનું, આ શરીરના પૂતગલો બધા જુદા જોવાના, એ અભ્યાસ વારંવાર કરવાનો. અને એ બધા પૂતગલો આવે જાય છે એ હું નથી, આંખ, કાન, નાક, આ બધા ઓર્ગન્સ એ બધું હું નથી. એમાં જે વચ્ચેમાં જે આત્મા છે ચૈતન્ય સ્વરૂપી, એ દ્રવ્ય એ હું છું. પેલા દ્રવ્યને છૂટું પાડી દેવાનું, પછી ગુણને છૂટા પાડવાનું, પછી પર્યાવરણને છૂટી પાડવાનું. એટલે દ્રવ્યને તો પેલા છૂટું પાડો કે અનંત દ્રવ્યો છે જે પૂતગલના, એ બધા તો હું છું જ નહીં. અનંત છે ને, આ બધા દેખાય છે અનંત, એ બધા દ્રવ્યો હું નથી, હું એક જીવ દ્રવ્ય છું. અહીંયા જીવ પણ અનંત દ્રવ્યો છે. નિગોદના બધા કેટલા છે અહીંયા ભરેલા છે. અનફોર્ચ્યુનેટલી ઔદારિક શરીર છે ને, જો પરમ ઔદારિક નથી થયું ત્યાં સુધી અનંત નિગોદિયા રહે છે. આમાં બી એ દ્રવ્યો પણ હું નથી, એ જીવ દ્રવ્ય. હું મારું દ્રવ્ય છે એ હું અલગ દ્રવ્ય છું. અને પછી એ ચેતના વાળું છે, અને પછી એ ચેતનામાં સ્થિત થવાનું. પછી આ બધા સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર, સંપદા, એ બધા જુદા છે દ્રવ્યો. એ બધા દ્રવ્યો પણ હું નથી. શરીર જ હું નથી, તો આ બધા દ્રવ્ય ક્યાંય મારા હોય, પુત્ર, પુત્રી આદિ કે જેવી હોય, એ બધા એ દ્રવ્યો એના છે. એ બધા જુદા દ્રવ્યો છે, પરદ્રવ્ય છે. પોતાના દ્રવ્યમાં ફોકસ કરવાનું, પોતાની ચેતનામાં ફોકસ કરવાનું. હા હા, એમાં ઓકે, એમાં બી હા હા એ સરસ છે. એ જ કરવાનું છે. એને આપણે ભૈયાજી પણ ઘણી વાર લે છે કે તમારે પ્રયોગાત્મક રીતે એને કરવાનું. કે આપણો હાથ કપાઈ જાય તો એ હું તો હું જ છું, ખ્યાલ ને, મારું જ્ઞાન જરાય ઓછું વધતું થયું નથી. ઓછું વધતું જાય, હાથ જતો રહે તો હાથ તો હું નથી, ખબર પડી ગઈ ને. હું તો હજુ જીવ જ છું. જીવત્વ શક્તિ એમને છે, જ્ઞાન શક્તિ એમને છે, હે ને, ચારિત્ર આનંદ શક્તિ એમને છે. હાથ જતું રહે, આંખ જતી રહે, પગ જતા રહે, તોય હું તો હું જ છું. એટલે શરીર એવું નથી, એવી રીતે સિદ્ધ કરવાનું પોતે વારંવાર. આ બધાને કાપી નાખે તો બી હું તો હું જ છું. એ રીતે સ્ત્રી, પુત્ર, પરિવાર તો આમ બી એ બધા જતા રહે તો હું, મારું અસ્તિત્વ જતું નથી રહેતું, જુદા છે પ્રત્યક્ષ. અને રાગદ્વેષ, રાગદ્વેષ બી જુદા છે. કારણ કે રાગદ્વેષ આવે ને જાય છે, એ ન હોય તો હું, મારું અસ્તિત્વ છે. એટલે રાગદ્વેષ પણ હું નથી, રહે ખાલી એક ચેતના, એ હું છું. એ ચેતનામાં રહેવાનું. વાત કરવી સહેલી છે પણ રહેવું કારણ કે જે રાગ છે ને એટલે ઉપયોગ બહાર જાય છે. એ ભૈયાજીની આ પરિભાષા મને બહુ ગમેલી કે રાગની પરિભાષા એમને શું બતાવી કે જે ઉપયોગ પર તરફ જાય છે એ રાગ છે, જે ગમે છે ત્યાં ઉપયોગ જાય છે એ રાગ છે, જે નથી ગમતું ત્યાં ઉપયોગ જાય છે એ દ્વેષ છે. અને મોહની પરિભાષા શું બોલેલા
જેમાં પોતાના સ્વરૂપની સાવ જાગૃતિ નથી, એ મોહ છે. રાગમાં તો આ ગમે છે એટલે ત્યાં ઉપયોગ જાય છે, એ રાગ છે. નથી ગમતું ત્યાં ઉપયોગ જાય દ્વેષ છે. અને સ્વરૂપની જ કંઈ ભાન જ નથી, એ મોહ છે. એટલે એ ત્રણેયમાં જેવું ફસાયેલો છે. એટલે એ પોતાની ચેતનામાં સ્થિર નથી રહી શકતો. એને ઘડી ઘડી રાગવાળામાં ઉપયોગ લઈ જાય છે. શરીરમાં રાગ હોય કે બીજી બધી વસ્તુમાં રાગ હોય ત્યાં ઉપયોગ લઈ જાય છે. સ્વરૂપનું ભાન નથી એ આપણે કોઈ એક્ઝામ્પલથી સમજવું હોય કે ભાઈ આ વસ્તુ છે કે ભાન નથી. તો જે સમ્યક દ્રષ્ટિ છે ને એને અભિપ્રાયમાં ભાન છે, શ્રદ્ધામાં એને હંમેશા છે કે હું આત્મા છું. અને જે રાગદ્વેષ વખતે એ તન્મય થઈ જાય છે ત્યારે એ ભાન ભૂલી ગયો હોય છે. તન્મય થઈ ગયો, માની લો કોઈ મૂવી જોવે છે કે આ છે તે છે, ત્યારે એ રાગદ્વેષમાં છે ત્યારે એને ભાન ભૂલી ગયો છે. તો એ ચારિત્રની અપેક્ષાએ ભાન ભૂલેલું છે. સમ્યક દ્રષ્ટિ. શ્રદ્ધાની અપેક્ષાએ ભાન નથી ભૂલ્યો. એને 1 કલાક પછી કહ્યું કે તમે શરીર છો કે આત્મા છો, તો એને શ્રદ્ધામાં એ જ છે કે હું આત્મા છું, મારો સ્વભાવ હોવો છે. મિથ્યા દ્રષ્ટિ છે એ મોહ પણ છે એને રાગદ્વેષ પણ છે. એને હજુ ભાન નથી પોતાના સ્વભાવનું, આવું મારું અસ્તિત્વ છે. એ રીતે એ ભાન ભૂલેલો છે. એ શરીરને પોતાનું માનીને બેઠો હોય કે બીજા રાગદ્વેષને પોતાના માન્ય હોય. બુદ્ધિપૂર્વક ઘણું બધું એને ખીચડી ભેગી કરેલી છે. હા, પણ એ એક્ઝેક્ટનેસમાં ખબર છે આત્મા છું એવું. હા, ઓકે, બોલો. એક્ઝેક્ટનેસમાં ખબર હોય ને એને 8 ગુણો હોય ને 8 અંગ સહિત હોય જીવ, અને 25 દોષોથી રહિત હોય. આપણામાં એ છે કે નહીં એ આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું કે 8 અંગો છે મારામાં. નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, है ना, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના, है ना, એ ગુણો હોવા જોઈએ. એ રીતે અંગ પણ બતાવ્યા છે, है ना, સંવેગ, નિર્વેગ, અનુકંપા, સ્થિતિ, એ બધા છે 8 ગુણો. એ બધા સમ્યક દ્રષ્ટિ હોય છે. ભલે ઓછા વત્તા અંશે હોય અલગ વાત છે, પણ એ બધા ગુણો હોય છે. એને સંસાર પ્રત્યે બહુ વૈરાગ્ય હોય છે. 5 ઇન્દ્રિયના વિષય ભોગ પ્રત્યે પણ વૈરાગ્ય હોય છે. એને ચારિત્ર તરફ રાગ હોય છે. એને આ બધાનો ત્યાગ કરવા માટેનો ભાવ હોય છે. 5 ઇન્દ્રિયના વિષય ભોગ, પરિગ્રહ આદિનો ત્યાગ, એને સંયમનો રાગ હોય છે. જે સમ્યક દ્રષ્ટિ છે એને સંવેગ ને નિર્વેગમાં એ રીતે લેવાનો. ઇન્દ્રિય વિષય ભોગનો રાગ નથી, ચારિત્રનો રાગ છે. તો આપણામાં એ પ્રગટ થાય તો આપણે એ આત્મા હું છું એ બરાબર સમજ્યા છીએ, મતલબ તો એવા ભાવ સહજ થાય છે. પછી તમને ઘણા આગમમાં એ મળશે કે સમ્યક દ્રષ્ટિ છે એને ચારિત્ર લેવાના જ ભાવ હોય છે. અંતરંગમાં એ ભાવ હોય છે. લઈ શકે કે ના લઈ શકે એ નેક્સ્ટ ટોપિક છે. એને સંજોગો કદાચ અમુક ખૂટતા હોય કે જેવી હોય, પણ એના ભાવ એ જ હોય છે. આપણા પણ એવા ભાવ થવા માંડે તો આપણે આત્માની શ્રદ્ધા બરાબર છે એવું. અને હા, 3 મૂળતા, એ દોષો બધા ના હોય, એ બધા દોષો રહિત હોય છે. 25 દોષો એ આપણે અલગથી લઈશું. આના પછીની હા જો આના પછીની ગાથા હું મૌલિક જ લઈ લઉં છું. કાલે આને લઈશું. અન્વયાર્થ વાંચો. અન્વયાર્થ. મૂર્ત એવા પૂતગલ તો રૂપાદી ગુણવાળા હોવાથી અન્યોને એટલે કે પરસ્પર બંધયોગ સ્પર્શો વડે બંધાય છે. પરંતુ તેનાથી વિપરીત અમૂર્ત એવો આત્મા પૌદ્ગલિક કર્મ કઈ રીતે બાંધી શકે? છે ને, આત્મા તો અમૂર્ત છે, તો એને કઈ રીતે આ રૂપી પદાર્થ બધા કર્મો બંધાઈ શકે? આપણે પેલા પ્રશ્ન ઉઠાવ્યો હતો ને કે અમૂર્ત આત્મા છે એમાં તો સ્પર્શ પણ નથી. ચીકણો લોકો આત્મામાં તો સ્પર્શ છે નહીં. તો આ સ્પર્શ ચીકણા લોકો કર્મો શા માટે એની સાથે બંધાય છે? એ ગાથા પ્રશ્ન રૂપે લીધી છે. પ્રશ્ન ચિહ્ન છે ને, કુંદકુંદાચાર્ય પણ ક્વેશ્ચન માર્ક લખ્યો છે અને એની પછીની ગાથામાં એનો ઉત્તર આપ્યો છે. એ વાંચો. અન્વયાર્થ. જે રીતે રૂપાદી રહિત જીવને રૂપાદિકને દ્રવ્યોને તથા ગુણોને, રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને દેખે છે અને જાણે છે,
એ રીતે તેની સાથે અરૂપીને રૂપી સાથે બંધ જાણ. હા, આ ગાથા બહુ માર્મિક છે અને સમજવી થોડીક સૂક્ષ્મવાળી છે, એટલે ઉપયોગ બહુ લગાવવો પડે એવું છે. દેખાય આ શબ્દોમાં બહુ સહેલી લાગે છે, પછી એનો ભાવ પકડીશું ને ત્યારે ખ્યાલ આવશે કે કુંદકુંદ આચાર્ય બહુ સૂક્ષ્મ વાત આમાં કરે છે કે શું કામ એ જીવ બંધાય છે રૂપી સાથે અરૂપી. અહીં તો એટલું લખી નાખ્યું કે એ જાણે છે, એટલે રૂપી દ્રવ્યોને જાણે ને દેખે છે એટલે બંધાય છે, એટલું લખ્યું. પણ એ ટીકામાં વધારે ખુલાસો છે. આ બધા જાણીએ દેખીએ છીએ તો આપણે કઈ રીતે બંધાઈ ગયા એવો પ્રશ્ન થાય ને. એ આમાં ટીકામાં એને વિસ્તારથી લખ્યું છે, એ કાલે લેવું પડશે. 2-3 પેજ છે. હા, પ્રકાશકમાં બી છે. હા, તો અહીંયા સુધી આપણે લઈએ છીએ. પણ પ્રયોગ કાલે વાંચીશું કે આજે વાંચવું છે તમારે? એક પ્રયોગ વાંચો, ખાલી 172 વાંચો અને કૃપાળુદેવનું વચન એક વાંચીશું. આઈ નો તમને થોડો વધારે બેસવાનું થઈ જશે. હવે અહીંયા છે ને પ્રયોગ 172 આસપાસનો જ લઈએ હે ને. ઓકે, 170, 171 અને 172 લઈ લો. ઓકે, 170 पवित्र प्रयोग पवित्र शुद्ध आनंदमय होने के लिए शरीर से विविक्त सहजानंदमय आत्मा तत्व अपने को निरखना. सहजानंदमय जी लगे છે કે सहजानंदमय आत्मा तत्व रूप अपने को निरखना. શરીરથી વિવિક્ત થઈ જવાનું, શરીરથી ભિન્ન એવો સહજાનંદમય આત્મા સ્વરૂપમાં એવી રીતે પોતાને જોવાનો. પછી 172 પ્રયોગ આવશે. મોટી ગાથા છે, આ બધા ગ્રંથોમાં છે આ ગાથા. હવે 72 હા પ્રયોગ. યસ, प्रयोग आत्म सिद्धि के लिए पर से विविक्त स्वभावमय अपने को ज्ञान में लेना. એ સિમ્પલ રાખ્યું છે. બધા પર દ્રવ્યથી વિવિક્ત જુદું, સ્વભાવમય ચૈતન્ય સ્વભાવમય અપને કો જ્ઞાન में लेना. પોતાને જ્ઞાનની પર્યાયથી એ રીતે જોવાનું છે. બધા પર્યોત્તર પર દ્રવ્યોથી હું ભિન્ન છું અને સ્વભાવમાં ચૈતન્ય સ્વભાવમાં જ્ઞાન સ્વભાવમાં રહેવાનું. કૃપાળુદેવનું એક વચન આપણે આમાંથી લઈએ છીએ, વચનામૃતમાંથી વાંચ્યું હતું. ઓકે, દેહ ત્યાગ આ વાંચ્યું હતું હે ને, અનાદિથી. હા, એ વાંચો. અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેદ પામ્યા કરે છે અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે. જન્મ મરણાદિ સંસારનો મુખ્ય બીજ એ જ છે. ખેદ પામે છે. દેહને ત્યાગ્યા ને તો ખેદ પામતા હોય છે. તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે. દેહમાં એકત્વપણું છે, એ જ બીજ છે સંસારનો. દેહ છૂટો હોય તો દેહ તો છૂટશે, બીજો 2-3 સમયમાં મળી જશે. વિગ્રહ ગતિ વધારે કેટલા સમયની છે? 3 સમયની. આંખ પટપટે એમાં અસંખ્યાત સમય, 3 સમયમાં બીજું શરીર મળી જશે. દેહ છૂટે તો જવા દો, બીજું આનાથી સારું મળશે. પણ આપણા ચૈતન્ય ભાવને નહીં છોડવાનો, આપણા સમતા ભાવને નહીં છોડવાનો. સહજ જ્ઞાન સ્વભાવ, સુખ્યો સ્વભાવ, પૂર્ણતાવાળો સ્વભાવ, એમાં રહેવાનું. સંતોષ ભાવ, નિરાકુળ ભાવ, એ બધા આત્માના ભાવો છે, એમાં રહેવાનું. સુધી લઈએ બેન શ્રી અંતમાં. સુખધામ અનંત સુસંત ચરિ દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે ભરતે જયતે. હો પ્રણમો પદતે ભરતે જયતે. ઋષિનાભી સ્વામી ભગવાન की पंच परमेष्ठी भगवान की जय. सदगुरु देव की जय. परम कृपालु देव की जय. सब